ઘણીવાર આપણી સાથે એવું થતું હોય છે કે રાત્રે ઇડલી સાંભાર બનાવ્યા હોય ને ઇડલી વધી જાય, અથવા તો પછી કોઈક દિવસ આપણને ઇડલી સાંભાર ખાવાનું મન નથી થતું. તો એ ટાઈમે આવી ઇડલી વઘારીને ખાશો તો તમને ખૂબ મજા આવશે. એના માટે સૌપ્રથમ આપણે તેલ લઈ લીધું છે. તેલમાં થોડીક રાઈ નાખીશું. રાઈ તતરી જાય એટલે પછી આપણે એમાં જીરું નાખીશું. અને જીરું અને રાઈ થોડીક આપણે વધારે પ્રમાણમાં લઈશું, કેમ કે ઇડલી વઘારીશું તો એમાં એનો ટેસ્ટ વધારે સારો લાગે છે. જ્યારે બધું સરસ રીતે તતડી જાય એટલે આપણે એમાં હિંગ નાખી દઈશું. અને હિંગ નાખ્યા પછી આપણે એની અંદર 1 બાઉલ જેટલી ડુંગળી જે ઝીણી-ઝીણી કરી અને આપણે એને મરચાં કટરમાં કાપી લીધી છે. ત્યારબાદ બધું સરસ રીતે આપણે મિક્સ કરી અને ધીરે-ધીરે એને હલાવતા રહીશું. અને ત્યાં સુધી શેકવાની છે જ્યાં સુધી એ ગુલાબી રંગની ન થાય. અને જ્યારે આપણે ડુંગળી શેકીએ ત્યારે અંદરથી બધું તેલ ચૂસાઈ જતું હોય છે અને પાણી છૂટું પડતું હોય છે. પણ જ્યારે ડુંગળી સરસ રીતે ધીમા તાપે આપણે શેકાવા દઈશું એટલે એની અંદરથી ધીરે-ધીરે તેલ છૂટું પડવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે તેલનો ભાગ પૂરી રીતે અલગ થઈ ચૂક્યો છે. આમાં ફરી આપણે 1 વાટકી જેટલી ટામેટાની પ્યોરી લીધી છે અને એને પણ આપણે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. આ ડુંગળી અને ટામેટું આપણે સરસ રીતે ચડવા દેવું પડશે, કેમ કે કાચો ટેસ્ટ ઇડલી વઘારેલી હોય એમાં સારો નથી લાગતો. ટેસ્ટી ઇડલી બનાવવા માટે સરસ ધીમા તાપે બંનેને મિક્સ કરી અને ધીરા-ધીરા તાપે સતત હલાવતા રહી અને સરસ રીતે એને ચડવા દઈશું. જ્યારે બધું સરસ રીતે ચડી જાય ત્યારબાદ એની અંદર આપણે મસાલા કરીશું. પોડી મસાલાથી શરૂઆત કરી અને એમાં પાણી રેડી અને આપણે મિક્સ કરીને સાઈડમાં રાખી લઈશું. તમને ખબર છે પોડી મસાલાનો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો જ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ત્યાં સુધી આ ડુંગળી અને ટામેટું બરાબર સંતળાઈ ગયા છે, તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે અત્યારે આપણે એમાં સૌપ્રથમ બેઝિક મસાલા કરીશું અને એની અંદર આપણે સૌપ્રથમ મીઠું નાખીશું. મીઠું નાખતી ઘડી આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે પોડી મસાલો બનાવ્યો તો એમાં પણ મીઠાનો ભાગ આવેલો છે અને ઇડલી છે એમાં પણ મીઠાનો ભાગ છે. તો એ પ્રમાણેનું મીઠું તમારે માપસર નાખવાનું રહેશે અને બરાબર એને મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે એની અંદર લાલ મરચું જે છે એ નાખીશું. પોડી મસાલાની અંદર પણ આપણે આખા સૂકા મરચાં નાખેલા હતા એટલે અહીંયા તીખું તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. હળદર પણ આપણે એ રીતે જ ચપટી લઈશું, જેનાથી ડુંગળી અને ટામેટાના ભાગની આપણે એને બરાબર નાખી લઈશું. ત્યારબાદ એમાં ધાણા જીરું 2 ચમચી નાખી અને હવે બરાબર બધું મિક્સ કરી અને મસાલો જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી ધીમા તાપે એને ચડવા દો. આ બધી જ જે પ્રોસેસ છે આપણે એકદમ ધીમા તાપે કરવાની છે, જેથી રહીને કોઈ બી વસ્તુ કાચી રહે ના. જો સહેજ પણ ગેસ ફાસ્ટ હશે તો વસ્તુ બળી જશે, કાં તો પછી કાચો ટેસ્ટ આવશે તો તમને એ ખાવામાં મજા નહીં આવે. અને આ ઇડલીની મજા ત્યારે જ આવે છે જ્યારે બધું ધીમા તાપે સંતળાયું હોય અને બરાબર રીતે આપણે મિક્સ કર્યું હોય. તો હવે તમે જોઈ શકો છો કે બધું સરસ રીતે તૈયાર થઈ ચૂક્યું છે. ને પોડી મસાલામાં આપણે પાણી નાખીને રાખ્યું હતું, એ આપણે એક સાઈડમાં મૂક્યું હતું. વધારે પડતું પાણી નથી નાખવાનું આમાં, જેવી રીતના પેસ્ટ બને એટલું જ પાણી નાખવાનું છે. અને ધીરે-ધીરે એમાં બધું મિક્સ કરી અને જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી અને હલાવીને બધું સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. હવે મસાલો બધો બરાબર મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે સમારેલી ઇડલી જે છે એની અંદર આપણે નાખી અને દાણા પણ આપણે જોડે-જોડે નાખી લઈશું. દાણાનો ટેસ્ટ આની અંદર ખૂબ સરસ લાગે છે. અને આ પ્રોસેસ થોડીક આપણે જલ્દીથી અને ઉતાવળથી કરવાની રહેશે, જેથી કરીને પાણીનો ભાગ જે આપણે મસાલામાં નાખ્યો હતો એ પૂરેપૂરી રીતે બળી ન જાય, કોરો ન થઈ જાય અને ઇડલીમાં બરાબર રીતે મિક્સ થાય. અગર એ પાણી પૂરેપૂરું બળી જશે તો ઇડલીમાં મસાલો બરાબરથી મિક્સ નહીં થાય અને તમને અડધી ઇડલી મસાલાવાળી ને અડધી ઇડલી કોરી રાખશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઇડલી આપણી ખૂબ સરસ રીતે દેખાય છે. અને આ રીતે પોડી મસાલો અને આ જે મસાલા બતાવ્યા છે એ રીતે તમે આ બનાવશો તો કોઈક વાર તમને આ ખાવાની પણ ખૂબ મજા આવશે. અને ઇડલી સાંભાર કરતાં પણ આનો ટેસ્ટ વધુ મજા આવે છે. નાસ્તામાં પણ લઈ શકાય અને ડિનરમાં પણ જો તમે થોડું હલકું ખાવા માંગતા હોય તો તમે એને આરામથી લઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અમને જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.